નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં વધતો જતો ઝેરી મધમાખીનો આતંક। કોલીખડા ગામે 7 લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રમુખની પેનલની જીત। કારોબારી સમિતિના 10 સભ્યો માટેની યોજાઈ હતી ચૂંટણી। પોરબંદરમાં કાનૂની સેવા સત્તામંડળના સેન્ટર ખાતે લોકોને હાલાકી। વિનામૂલ્યે કાનૂની સલાહ અપાતી હોવાના સેન્ટરના દાવા। રાણાવાવ જાંબુવતી ગુફા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન। શિવરાત્રી નિમિત્તે ધાર્મિક સાથે સામાજિક કાર્યક્રમો પણ યોજાયા। પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીનો આતંક વધી રહ્યો છે, ત્યારે આવી મધમાખીના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં કોલીખડા ગામે એક જ પરિવારના 7 સભ્યો પર મધમાખીના ઝુંડે હુમલો કરતા તેમને સારવારમાં ખસેડવા પડ્યા હતા। પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના ગામોમાં ઝેરી મધમાખીનો આતંક જોવા મળી રહ્યો છે। આ ઝેરી મધમાખીઓ અવારનવાર સ્થાનિકો પર હુમલા કરતા હોવાની ઘટના સામે આવે છે, ત્યારે પોરબંદરના કોલીખડા ગામે રહેતા દેવીબેન અમરાભાઈ રાડા, ખીમા ઘેલા રાડા, લીલુબેન ઘેલાભાઈ રાડા, રાજીબેન ડાયાભાઈ શામળા અને કરશન હીરા શામળા નામના 2 પરિવારના 7 સભ્યો પર કોલીખડા ગામની નજીક જ મધમાખીના એક ઝુંડે હુમલો કર્યો હતો। આ હુમલા બાદ તમામ સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમે વાડી ગામે ગયા હતા અને ખાવા ઉતર્યા ને જમવા બેઠા બધા તો મધ ઓસીદાનું આવ્યું કે પછી બધા દોડીને ભાગી ગયું। એક મુલાને ભાંગાને વાડે આવીને ત્યાં જઈને બહાર દઈ દીધી, માથા પાણી રેડીને બહાર દઈ દીધી। પછી માખી ગઈ, પછી પાછા બરોબર નહીં, પછી મેદની વાડી ગોતી ત્યાં ગયા, પછી ત્યાંથી અહીં દવાખાને આવ્યા। એમ તો હતા 8-9 જણા હતા, એમાં 2 નથી કરી, બીજા બધા કરી। આ હુમલામાં વધુ તબિયત ખરાબ થયેલ હોય તેવા 2 બાળકો સહિત 5 સભ્યોને સારવાર હેઠળ દાખલ કરાયા હતા, તો અન્ય 2 સભ્યોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી છૂટા કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિના 10 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેમ્બર પ્રમુખની પેનલના 10 સભ્યોએ જીત મેળવી છે, જેને લઈને ચેમ્બર પ્રમુખ તરીકેનું જિગ્નેશ કારિયાનું પદ તારીખ 31/3/2026 સુધી બંધારણના નિયમ પ્રમાણે લંબાયું છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના 10 કારોબારી સમિતિના કારોબારી સભ્યોની 2 વર્ષ માટેની મુદત માટેની ચૂંટણી યોજાયેલ હતી। આ ચૂંટણીમાં 10 સીટ સામે 13 ઉમેદવારે દાવેદારી કરી હતી। ચેમ્બર ઓફ કોમર્સના ટોટલ 579 સભ્યો હતા, તેમાંથી 494 સભ્યોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ મતની ચકાસણી થતા 14 મત રિજેક્ટ થયા હતા અને 480 મતની ગણતરી કરવામાં આવી હતી, જેના મોડી રાત્રે પરિણામ જાહેર થયા હતા। આ પરિણામમાં હાલના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિતના એમની પેનલના 10 સભ્યો જંગી બહુમતીથી ચૂંટાયા હતા। ત્યારે ચૂંટણીમાં વેપારીએ પ્રમુખ જિગ્નેશ કારિયા ઉપર વિશ્વાસ મૂકી ખોબે એમની પેનલને મત આપ્યા હતા। પ્રમુખ જિગ્નેશ કારિયાની પેનલના આટલા વર્ષોમાં પ્રથમ વખત ઇતિહાસ બન્યો હતો કે પડેલ મતમાંથી એટલે કે 480 મતમાંથી 252 પેનલ મત પડ્યા હતા। 52% પેનલ પડી આ પ્રથમ વખત ઇતિહાસ બની ગયો હતો। મતદાનમાં ભરતભાઈ ઠકરારને 464 મત, નરેશભાઈ માખેચાને 462, હેમેન્દ્રભાઈ કોટેચાને 454, પ્રદીપભાઈ મોનાણીને 451, જિગ્નેશ કારિયાને 448, ભરતભાઈ પાવને 443, રાજુભાઈ ગોંદિયાને 434, મયુરભાઈ લાખાણીને 387, ગોપાલભાઈ મજીઠિયાને 379 અને રાજ પોપટને 371 મત મળ્યા હતા। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેમજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની તાજેતરની ચૂંટણી છે ગઈકાલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં
કારોબારી સમિતિની એટલે કે 2 વર્ષની 1/4/2025 થી 31/3/2027 2 વર્ષ માટેની મુદતની કારોબારી સમિતિની ચૂંટણીનું આયોજન થયેલું હતું. આ ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે ખુદ પોતે પણ હતો અને મારી આખી પેનલ એટલે મારી આખી ટીમને મેં ઉતારી હતી. 10 જણાની મારી ટીમ હતી, 13 ઉમેદવાર હતા અને 10 સીટ હતી. 10 સીટ માટે 13 ઉમેદવાર હતા. ગઈકાલે સવારે 8 વાગે મતદાન ચાલુ થયું, સાંજે 5 વાગે મતદાન પૂરું કર્યું. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના 580 સભ્ય છે. 580 સભ્યોમાંથી 494 જણાએ મતદાન કર્યું. 494નું જે મતદાન હતું એ મતદાન સાંજે 6 વાગ્યા પછી મતગણતરી જ્યારે ચાલુ થઈ ત્યારે મતદાનમાં ચકાસણી કરવામાં આવી કે કોઈ 9 મત આપ્યા હોય, કોઈ 11 મત આપ્યા હોય. એવા જે નોન વેલિડ જે ગણે કે 10 મત આપવા ફરજિયાત હોય, 10માંથી ઓછા અથવા કોઈ વધારે આપે તો એ મત ગેરકાયદેસર અમાન્ય ગણાય. તો ઘણાએ 9 આપ્યા ભૂલથી, ઘણાએ ભૂલથી 11 આપી દીધા હોય. આવા 14 મત નીકળે. જે 14 મત અમાન્ય રહેતા 480 મતનું કાઉન્ટિંગ ચાલુ થયું સાંજે 7 વાગે. તે કાઉન્ટિંગ રાત્રે 12 વાગે કાઉન્ટિંગ પૂરું થતા 480 માંથી અમારે આખી પેનલ જે મારી પેનલ હતી 10 સભ્ય જે વિજેતા છે અને બાકીના જે 3 અમારી સામેના ઉમેદવાર હતા 3 જણા હારી ગયેલા છે. હાર જીત એક બીજા નંબરની વાત છે, પણ આ ચૂંટણી દરમિયાન જે અમારા પોરબંદર ચેમ્બરના પૂર્વ પ્રમુખ હતા અને જે એમને સસ્પેન્ડ કરેલા કે મીન્સ કે રદ કરેલા છે, જેની કોઈ પણ કાર્યવાહી જે ચેમ્બરના અનુરૂપ ન હોય, ચેમ્બરની વિરુદ્ધનું કાર્ય કર્યું હોય, આવા વ્યક્તિ નલિનભાઈ કાનાણી છે, ચંદ્રેશભાઈ સામાણી છે, જીતુભાઈ મદલાણી છે, આવા વ્યક્તિને રદ કરેલા હોય કાયમી માટે, તે ગઈકાલે માંડવો રાખીને બહાર બેઠા હતા અને નેગેટિવ પ્રચાર કરતા હતા. પણ પબ્લિક સમજે છે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે. આ ત્રીજી વખત વેપારીઓએ જવાબ આપી દીધો છે ને કે ભાઈ જિજ્ઞેશભાઈ કારિયા જે કરે છે એ સાચું છે, કંઈ ખોટું નથી. નતર કોઈ પબ્લિક મૂર્ખ નથી. એક વખત જિજ્ઞેશભાઈ મૂર્ખ બનાવી જાય, બીજી વખત ના ચાલે. છેલ્લા 11 વર્ષથી હું પ્રમુખ તરીકે હોય અને છેલ્લી 5 વખતથી મારી પેનલની આખી ટર્મ આવતી હોય તો કોઈ વેપારી અક્કલ વગરના નથી, એટલું એની સમજવું જોઈએ ને આવા નેગેટિવ પ્રચાર બંધ કરવા જોઈએ. કારણ કે પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હોય ને બારોબાર માંડવા નાખીને બેસે, એને શોભાદી એ વસ્તુ ન હોય. તેમ છતાં વેપારી કંઈ બોલે નહીં, અમે ન બોલીએ કે કઈ વાંધો નહીં. પબ્લિક એની મેળે જવાબ દીધો, પણ ગઈકાલે પબ્લિકે એને મોં તોડ જવાબ દીધો છે અને અવારનવાર મારું એવું મીડિયામાં પણ છાપતા છે કે બની બેઠેલા પ્રમુખ. તો મિત્રો, કોઈ બની બેઠેલો પ્રમુખ નથી. ઇલેક્શનમાં ચૂંટાઈને આવું છું, દર વર્ષે ઇલેક્શન કરું છું, બંધારણ મુજબ ઇલેક્શન થાય છે. અને જો ખરેખર હું ગેરકાયદેસર તો આટલા વર્ષથી કેમ મને ટ્રસ્ટમાંથી મને મારા નામનું ઓલું નથી લઈ આવી શકતા કે ભાઈ ગેરકાયદેસર છે. ખાલી લોલમલોલ વાતો કરીને વેપારીઓને ખોટા ગેરમાર્ગે દોરે છે, પણ પબ્લિક બધું સમજે કે કામ કરે ને મત આપે. કોઈ દી કોઈના કામ કરવાને કામ કરીને અટકાવવા એ પબ્લિક હવે સમજી ગઈ છે. હું પોરબંદરના જેટલા વેપારી એલમ છે જેને ગઈકાલે મતદાન કર્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મીડિયાનો આભાર માનું છું અને ખાસ કરીને પોલીસ ખાતાનો આભાર માનું છું કે પોલીસ ખાતું ગઈકાલે સવારે કમલાબગના પીઆઈ શ્રી કાનામિયા સાહેબની સૂચનાથી પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ તેમજ એમનો સ્ટાફ ગઈકાલે સવારથી સાંજે 8 વાગ્યાથી સવારે સાંજે 5 વાગ્યા સુધી હાજરી આપી હતી. અને કોઈ અનિચ્છનીય માણસો કોઈ હેરાન ન કરે ને મતદાન શાંતિપૂર્ણ થાય જે નીતિ નિયમ પ્રમાણે એમાં એને પૂરો સહકાર આપ્યો હતો. એ માટે કમલાબગ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભારી છું. અને આવતા દિવસોમાં સરકારમાં પણ અમે રજૂઆત કરશું કે પોરબંદરમાં વધુ ને વધુ વિકાસ થાય અને પોરબંદરમાં જે લાંબા પ્લેન બનશે, પ્લેનની સુવિધા મળે, લાંબા અંતરની ટ્રેન ચાલુ થાય. પોરબંદરથી હરિદ્વાર છે, પોરબંદરથી મદ્રાસ છે, આવી અનેક ટ્રેનો જે છેલ્લા 6 થી 7 વર્ષથી પોરબંદર એક પણ ટ્રેન ના આવી હોય. આની પણ માગણી કરશું. ને વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય, જીએસટીને લગતા હોય કે ફૂડના હોય કે તોલમાપના હોય કે બેંકના હોય, આ તમામ કાર્યવાહીને અમે પૂરેપૂરું વેપારીને કંઈ પણ કનડગત હશે તો નિરાકરણ કરવામાં સહકાર આપશું. અને આવતા દિવસોમાં બધા સેમિનારનું પણ આયોજન કરશું કે જેથી વેપારીને કોઈ પણ સરકારી ગાઈડલાઈન એનો અભાવ હોય તો સેમિનારથી એમને પણ ખ્યાલ આવે અને સરકારને કંઈ ભૂલ હોય તો સરકારમાં પણ રજૂઆત કરશું. ફરી પાછું સરકાર હું બધા વેપારીનો આભાર માનું છું કે એમને અમે સહકાર આપ્યો. અને આવતા દિવસોમાં સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ કરશું. સૌનો સાથ ને સૌના લાભ એવું સૂત્ર અમારું છે નહીં. ને કોઈ અમારા પરિવર્તનની પબ્લિકને જરૂરિયાત ન હોય એટલે પરિવર્તન કર્યું નહીં. ને રાબેતા મુજબ મારી પેનલને મત આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. હારેલા ઉમેદવારમાં અમિત ખોડાને 189, પ્રકાશ ધનરાજને 170 અને આનંદ રાડિયાને 148 મત મળ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકમાં દરિયામાં એક વૃદ્ધ માછીમારને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જે ઘટનામાં તેમનું મોત થયું હતું. આ ઘટના બનતા માછીમારના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના એક માછીમારની તક્ષ નામની બોટમાં વલસાડ પંથકના કોલા દંતુભાઈ રામાભાઈ નામના વૃદ્ધ ખલાસી તરીકે કામ કરતા હતા. હાલ આ બોટ પોરબંદરથી 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં હતી ત્યારે આ ખલાસીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ આ વૃદ્ધ ખલાસીના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર ગરમ ચા પડી જતા આ મહિલા દાઝી જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતા મનીષાબેન ભાવેશભાઈ નડિયાધર નામની મહિલા તેમના ઘરે જમવા બેઠા હતા ત્યારે તેમનો પુત્ર ગરમ ચા લઈને જતો હતો ત્યારે અકસ્માતે આ ચા મહિલા ઉપર પડતા મહિલા દાઝી ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો દ્વારા મહાશિવરાત્રી મેળાને લઈને પોરબંદરથી દ્વારકા એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 6 દિવસમાં ડેપોને ₹13.51 લાખની આવક આ રૂટ પરથી થઈ હતી. પોરબંદરના એસટી ડેપો દ્વારા જૂનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી મેળાને લઈને 22 થી 27 ફેબ્રુઆરી સુધી પોરબંદરથી જૂનાગઢ અને દ્વારકાના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. આ એક્સ્ટ્રા રૂટમાં પોરબંદર એસટી ડેપોએ 6 દિવસમાં 34,967 કિલોમીટર એક્સ્ટ્રા સંચાલક કરી 287 ટ્રીપ કરી હતી, જેમાં 18,074 મુસાફરોનું વહન કરી ₹13.51 લાખની વધારાની આવક મેળવી હતી. ડેપોમાં એસટી પોરબંદર તારીખ 22/2/2025 થી તારીખ 27/2/2025 દરમિયાન મહાશિવરાત્રિના મેળા સબબ પોરબંદર ડેપો દ્વારા એકતા સંચાલન કરવામાં આવે. એ સંચાલન પૈકી ટોટલ 34,967 કિલોમીટર, 13,51,200 આવક, 287 ટ્રીપનું સંચાલન અને 18,074 મુસાફરો દ્વારા આ શિવરાત્રિના મેળામાં એસટી બસને લાભ લેવામાં આવે છે. અને કિલોમીટર દીઠ 38 રૂપિયા અને 64 પૈસાની આવક EPK એટલે કે કિલોમીટર દીઠ 38 રૂપિયા અને 64 પૈસાની આવક કરવા મળે છે. આમ શિવરાત્રિના મેળા દરમિયાન એસટી ડેપો પોરબંદરને 13 લાખ અંદાજે 13 લાખ જેવી વધારે આવક મેળવવા. પોરબંદરના એસટી ડેપોએ એક્સ્ટ્રા સંચાલનમાં પ્રતિ કિલોમીટરે ₹38.64ની આવક મેળવી હતી. પોરબંદરની MK ગાંધી સ્કૂલ ખાતે સુપર ઇનોવેટિવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત અને વિજ્ઞાનના કોમ્બિનેશન સાથેના આ મેળામાં 100થી વધુ વિદ્યાર્થીઓએ 79 જેટલા અદ્ભુત ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ મેળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા મેથ્સના 40 અને સાયન્સના 39 પ્રોજેક્ટ બનાવીને રજૂ કરાયા હતા, જે તમામ પ્રોજેક્ટનું લાઈવ ડેમો પણ પ્રદર્શન નિહાળવા આવનાર લોકોને બતાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ છેલ્લા 1 માસ દરમિયાન મહેનત કરી આ અદ્ભુત પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં ગણિત વિજ્ઞાન પ્રત્યેના અભિગમ દ્રષ્ટિકોણ ખીલવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે. હું MK ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કાર્યરત છું. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષમાં અમારી સંસ્થામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શની યોજવામાં આવી, જેની અંદર 100 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે અને ટોટલ 79 મોડલ્સ છે એની અંદર ગણિત અને વિજ્ઞાનના થઈને. અમારી આ જે એક્ઝિબિશન છે એનું અમે નામ આપેલું છે સાયટિક્સ 1.0. સાયન્સનો સાઈ અને મેથેમેટિક્સનો ટિક્સ આ બંનેને કમ્બાઈન કરીને અમે સાયટિક્સ 1.0 એવું આ એક્ઝિબિશનનું નામ આપેલું છે. ઇવન અમારી આ જે ડેટ છે 28 એને પણ અમે મેથેમેટિકલ ઇક્વેશનમાં રાખેલી છે કે 2√7 હોલ સ્ક્વેર ધેટ મીન્સ 28 and 2025 મતલબ 45 નો સ્ક્વેર. તો અમે આ બેઝ ઉપર અમે આખી થીમ ઉપર આ એક્ઝિબિશનને સેટઅપ કરેલું છે. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી અને સારી એવી મહેનત કરેલી છે. મેક્સિમમ વર્કિંગ મોડેલ બનાવ્યા છે વિદ્યાર્થીઓએ, જેથી દેખનારને અને એનું એક્સપ્લેનેશન પણ બહુ સરળ થઈ શકે. એક બાળકે જે બોડી પાર્ટ્સનું બનાવ્યું છે તો સમગ્ર બોડીની અપર બોડીથી લગાવીને છે ઇન્ટરનલ બોડી સુધી એ લેયર બાય લેયર એનું આખું સેટઅપ કરેલું છે એનું. તો એ પણ છે. એ સિવાય ચંદ્રયાન બનાવ્યું છે. તો ઘણા બધા એવા મોડલ છે કે જે સરસ બાળકોએ મહેનત કરીને બનાવ્યા છે
અને આ સમગ્ર આયોજનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાનું ખૂબ જ મહેનત છે. ઘણું બધું આટલા મોટા આયોજનની અંદર, કારણ કે આજે 79 મોડલ્સને સેટઅપ કરવા એની પાછળ ઘણું મોટા આયોજનની જરૂરિયાત લાગે છે. પરંતુ બધા સાથે મળી અને ખૂબ સરસ રીતે આખા પ્રસંગને અને આખા આયોજનને અમે પૂર્ણ કરેલ છે. ખાસ કરીને ઓપનિંગ પણ ખાસ અલગ રીતે કર્યું હતું. અમારું જે અમે ઇનોગ્રેશન છે એ પણ અમે સાયન્ટિફિક જ રાખેલું છે કે એક પેજ વ્હાઇટ પેજ ઉપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ થી આખું કન્ટેન્ટ લખેલું હતું અને એના ઉપર ફિનોપ્થિલિનનો સ્પ્રે કરવાથી એ રેડ કલરમાં આખું ઉભરી આવે. તો અમે જે અમારા જે ટીપીઓ શ્રી છે વિજાભાઈ કોડિયાતર, એના દ્વારા એનું ઇનોગ્રેટ કરાવેલું અને બહુ સરસ રીતે એકદમ ઇનોવેટિવ રીતે આખા સંપૂર્ણ પ્રોગ્રામને અમે એક્ઝિક્યુટ કરેલ છે. જેના માટે મને મારા વિદ્યાર્થી અને સ્ટાફ બધા માટે ખૂબ જ ગર્વ છે. બાળકોએ ચંદ્રયાન, જિયોમેટ્રિકલ પાર્ક, સ્કૂલની આબેહૂબ પ્રતિકૃતિ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પેનલ, સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ, એર પોલ્યુશન અને ઇલેક્ટ્રિક સર્કિટ સહિત અનેક અવનવા પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ પ્રદર્શનનો પ્રારંભ ટીપીઓ વેજાભાઈ કોડિયાતરના હસ્તે કરાયો હતો. આ ઉપરાંત એસએમસીના પ્રમુખ નયન ગોટેચા સહિતનાઓએ પણ પ્રદર્શન નિહાળી બાળકોની મહેનત અને આવડત તેમજ પ્રતિભાને બિરદાવી હતી. સરકારી શાળાના બાળકોએ પણ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવા પ્રોજેક્ટ બનાવ્યા હોવાનું સૌ પ્રદર્શન નિહાળનારાઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળે સેન્ટર શરૂ કર્યું છે, જેમાં અઠવાડિયામાં 3 દિવસ વિનામૂલ્યે કાનૂની સલાહ આપવામાં આવતા હોવાના દાવા કરાય છે. પરંતુ અહીં લોકોને કોઈ માહિતી મળતી ન હોવાનું અને તેઓને કોર્ટ ખાતે મોકલી દેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. લોકોને કાયદાકીય જાગૃતિ મળી રહે તેવા હેતુથી સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની સૂચના મુજબ પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે લીગલ એડ ક્લિનિક કાર્યરત કરાયું છે. લીગલ એડ ક્લિનિકમાં દર સોમ, બુધ અને શુક્રવાર પીએલવી હાજર રહે છે. તેઓને સવારે 11 થી બપોરે 2 સુધી અહીં આવતા લોકોને કાયદાકીય માર્ગદર્શન મફત આપવાનું હોય છે. પરંતુ અહીં પીએલવી તરીકે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે માત્ર BA પાસ હોવાનું અને તેને કોઈ કાયદાકીય જાણકારી કે કાયદાની કલમો વિશે માહિતી ન હોવાનું સામે આવ્યું છે. આથી અહીં આવતા અરજદારોને તે કાનૂની સેવા સત્તામંડળનું પેમ્પલેટ આપી કોર્ટ ખાતે રવાના કરી દે છે. આ ઉપરાંત અહીં કાગળ પર જ કામગીરી થતી હોય તેમ એક જ અરજદારનું તેના ચોપડે 3 વખત નામ ચડ્યું છે અને તેમાં પણ સહી દર વખતે અલગ અલગ નજરે ચડે છે. તેમજ અહીં કોઈ આ બિલ્ડિંગમાં ચાલી રહેલ આધાર કાર્ડના સેન્ટર કે અન્ય કચેરી અંગે પૂછપરછ કરે તો તેઓના નામ પણ અહીંના ચોપડે લખી કામગીરી થતી હોવાના દાવા કરવામાં આવતા હોવાની ચર્ચા જાગી છે. ખરેખર લોકોને મફત કાનૂની સહાય આપવી હોય તો નિષ્ણાંત અને કાયદાના જાણકારને અહીં બેસાડવા જોઈએ, જેથી લોકોને ધક્કા ન ખાવા પડે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી વયમર્યાદાને લઈને નિવૃત્ત થયા છે, ત્યારે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ડેપો મેનેજર તેમજ રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ડેપો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ મોઢવાડિયા વયમર્યાદાને લઈને નિવૃત્ત થયા હતા. આ કર્મચારી નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર એસટી ડેપોના મેનેજર મકવાણા, ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, કર્મચારીઓ મંડળના સભ્યો તથા ડેપોના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થયેલ કર્મચારીને સારા સ્વાસ્થ્ય સહિતની શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ મકવાણા છે પોરબંદર. આજરોજ તારીખ 28/2/2025 ના રોજ અમારા ડેપોના એટીએચ શ્રી દેવસીભાઈ મોઢવાડિયા નિવૃત્ત થયેલ છે. એ દરમિયાન ડેપોના અન્ય ડેપોના તેમજ સંગઠનો તેમજ રાજકીય ક્ષેત્રેથી પણ પદાધિકારીઓ બધા તેઓનું નિવૃત્તિ બાદનું જીવન સુખમય પ્રભુમય લીવડે એવી તમામે શુભેચ્છાઓ પાઠવી અને સાથે ભોજન લીધું. એસટી પોરબંદર ડેપો આજરોજ તારીખ 28/2/2025 ના રોજ મારી 30-33 વર્ષની સર્વિસ પૂર્ણ કરી અને
27 વર્ષ તરીકે ડ્રાઈવર તરીકે ફરી બીજા વિશે છેલ્લા 3 વર્ષથી હું ટેન્ટ ઇન્ચાર્જ તરીકે પ્રમોશન મળેલ હતું તે પણ મેં ફરજ નિભાવેલ છે. અને અમારા કર્મચારીઓ, અમારા ડેપો મેનેજરશ્રી અને તમામ અધિકારીનો ખૂબ સહકાર હતો. અને આજરોજ આ વિદાયમાં બહોળી સંખ્યામાં આપણે તમામ ડેપોના આગેવાનો, ડેપોના તમામ હોદ્દેદારો, આગેવાનો, કર્મચારી, ડ્રાઈવર, ભાઈ બહેનોને ટીપી બાપાને વિદાયમાં હોળી છે. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાલિકા પંચાયતની તમામ દીકરીઓની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં અમીપુર, તરખાઈ અને મોડદર ગામ ખાતે જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓને બાલિકા પંચાયતમાં કરવાની થતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. પોરબંદરમાં સંત શિરોમણી બાબુજતી બાપુની જગ્યા એટલે શિવશક્તિ આશ્રમ. છાયા વિસ્તારમાં આવેલ આ આશ્રમ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી બાબુજતી બાપુના સાનિધ્યમાં શિવશક્તિ આશ્રમ ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે શિવ પૂજા, રુદ્રાભિષેક અને દીપમાળા સહિતની વિધિ વિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી તથા સાંજથી રાત સુધી હજારો ભાઈઓ બહેનોએ ફળાહાર પ્રસાદી લીધી હતી અને મહાઆરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો રાત્રે હોમ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ કલ્યાણ અર્થે ભગવાન શિવને હજારો આહુતિઓ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યક્રમ યોજાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ જાંબુવતી ગુફા ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી, જેમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે રક્તદાન સહિતના સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવ જાંબુવતી ગુફા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 20 થી 22 હજારની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવ્યા હતા. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં જાંબુવતી ગુફાના ટ્રસ્ટી સ્વર્ગસ્થ બાબુભાઈ ચૌહાણ અને રવજીભાઈ અમૃતિયા તથા વશરામભાઈ પીપરોતરના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 70 બોટલ એકત્રિત કરવામાં આવી હતી. અહીં દિવસ દરમિયાન રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો રાતે 12 કલાકે મહાપૂજા અને ભાંગના ભજીયાની ખાસ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકમાં બગવદર બસ સ્ટેન્ડ પર જીઆરડીના જવાનો ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ જવાનોની વિવેકપૂર્ણ ફરજને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. બગવદર બસ સ્ટેન્ડ પર 4 રસ્તા આવેલ છે. હાલમાં લગ્નગાળાની સિઝન હોવાથી અહીં આખો દિવસ સતત ટ્રાફિક રહે છે. પોરબંદર રોડ, જામખંભાળિયા જામનગર રોડ અને મોઢવાડા હર્ષદ મિયાણી રોડ પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને તેમાં પણ અમુક વાહન ચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરી બીજા કામ માટે જતા રહે છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાય છે. તેવા સમયે બગવદર પોલીસ સ્ટેશનમાં જીઆરડીમાં ફરજ બજાવતા સંજયભાઈ મસરીભાઈ પાંડાવદરા, જનકગીરી ગૌસ્વામી સાથે રમેશ પાતર મળી આ ત્રણેય જવાનો સતત ટ્રાફિક ક્લિયર કરાવે છે અને તે પણ ખૂબ જ વિવેકથી વાહન ચાલકોને સમજાવે છે. આ ઉપરાંત જીઆરડી જવાનો જ્યારે ડ્યુટી પર હોય ત્યારે સતત ખડે પગે રહે છે અને ડ્યુટી દરમિયાન મોબાઈલ ફોન પણ વાપરતા નથી અને આજુબાજુની દુકાનો પાસે આવેલ ખુરશીઓ હોય છે ત્યાં પણ બેસતા નથી. તો આવી રીતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ટ્રાફિકની સમસ્યા એકલા હાથે ક્લિયર કરાવે છે, જેથી બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ બારા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે આ જીઆરડી જવાન સંજયભાઈ પાંડાવદરા તેમજ જનકગીરી ગૌસ્વામી અને રમેશ પાતરની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વિનામૂલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી, જેમાં 21 બહેનોને આત્મનિર્ભર બનાવવા આ તાલીમ અપાઈ હતી. જે તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી તેમજ તાલીમ પૂર્ણ થતાં અંતિમ દિવસે સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું ભગવાન ભોળાનાથની ચોરીની. હા, હર્ષદ ખાતે થયેલ શિવલિંગની ચોરીમાં આરોપીઓ ઝડપાયા બાદ મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. જુઓ આ સમગ્ર રિપોર્ટ. મહાશિવરાત્રી એટલે મહાદેવની આરાધનાનો તહેવાર.
આ તહેવારના 2 દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામેથી એક શિવલિંગની ચોરી થઈ હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં શિવ ભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે આ મામલે દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને શિવલિંગની ચોરી કરનારા હિંમતનગર તાલુકાના શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સો ઝડપાયા બાદ તેવો ખુલાસો થયો છે કે હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા મહેન્દ્રકુમાર કરણસિંહ મકવાણાની ભત્રીજીને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં હર્ષદના દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના મંદિરનું શિવલિંગ લઈ અને તેની જો પોતાના ઘરે સ્થાપના કરવામાં આવશે તો તેની પ્રગતિ થશે. ત્યારે આ સપનાને લઈને જ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય 3 મહિલાઓએ મળી હર્ષદ ખાતે રોકાઈ અને ભીડભંજન મહાદેવ ખાતે સ્થાપિત થયેલ શિવલિંગની ચોરી કરી હતી અને તેઓ પોતાના વતન લઈ ગયા હતા. પોલીસે હાલ તો આ શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. ઉપલેટામાં એક અસામાજિક તત્વોએ મહાશિવરાત્રીની રાતે જ જાહેરમાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળતો હતો. જો કે પોલીસે આ શખ્સને ઝડપી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઉપલેટામાં મહાશિવરાત્રીની રાત્રિના સમયે જ અબુ ઉર્ફે દાડો મિયાણા નામના શખ્સે બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈ અને આતંક મચાવ્યો હતો. શિવરાત્રીના દિવસે બનેલી આ ઘટનાને લઈને ધાર્મિક ઉજવણી કરનારા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ અહીંના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને ઝડપી લઈ કાર્યવાહીની માંગ સાથે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે આ અબુ મિયાણા નામના શખ્સને ઝડપી લઈ જાહેર ચોકમાં માફી મંગાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા વાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી. આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે. હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવતા બંધ પાડેલા વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર ખોલી અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં જીઆઈડીસી વિસ્તારમાં એક બાળ શ્રમિકને કામ કરતો મુક્ત કરાવાયો છે અને જ્યાં આ બાળ શ્રમિક કામ કરતો હતો તે શિવ ઓટો ગેરેજના માલિક હિતેન્દ્રભાઈ સરવૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને શ્રમ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લગભગ 1.5 વર્ષ પૂર્વે પોરબંદરમાં ચોરીની ઘટના બની હતી, જેમાં રિક્ષામાં પેસેન્જર બની અને બેઠેલી 2 મહિલાઓએ એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી હતી. ત્યારે પોલીસે આ મામલે રાજસ્થાનની રેખાદેવી સુનિલસિંહ બાગડી અને સુજાતા રાજ બાગડીને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં વધતો જતો ઝેરી મધમાખીનો આતંક. કોલીખડા ગામે 7 લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રમુખની પેનલની જીત. કારોબારી સમિતિના 10 સભ્યો માટેની યોજાઈ હતી ચૂંટણી. પોરબંદરમાં કાનૂની સેવા સત્તામંડળના સેન્ટર ખાતે લોકોને હાલાકી. વિનામૂલ્યે કાનૂની સલાહ અપાતી હોવાના સેન્ટરના દાવા. રાણાવાવ જાંબુવતી ગુફા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન. શિવરાત્રી નિમિત્તે ધાર્મિક સાથે સામાજિક કાર્યક્રમો પણ યોજાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.